નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે કોમર્સના બ્રિજ કોર્સની અંદર ત્રીજો દિવસ ડે 3 ડે 1 ની અંદર આપણે જોયું કે એની અલગ અલગ ફેકલ્ટી કેરિયર રોડમેપ. ડે 2 માં વ્યવહાર, આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, રોકડ, ઉધાર, આ વ્યવહારોની સમજ જોઈ. હવે આજે આપણે આગળ જઈએ મેઇન સબ્જેક્ટ એકાઉન્ટન્સી, કે જે એકાઉન્ટ કહીએ છીએ આપણે, નામાના મૂળ તત્વો. તો ધોરણ 11 કોમર્સની અંદર જ્યારે તમે શરૂઆત કરશો કોમર્સ પ્રવાહમાં, ત્યારે જે સબ્જેક્ટ આવે છે એકાઉન્ટન્સી, એ એકાઉન્ટન્સી એટલે નામાના મૂળ તત્વો. એની અંદર મિત્રો અહીંયા પારિભાષિક શબ્દો અગત્યના છે, કારણ કે શરૂઆત ત્યાંથી થાય છે. જેમ તમારું નામ પાડેલું છે ને ઓળખવા માટે, તમારું નામ જે બોલાવવામાં આવે છે, તમને બોલાવવા માટે તમારું નામ છે, એમ અહીંયા પણ જે મૂડી, ઉપાડ, દેવાદાર, લેણદાર, ગાલખાત, ગાલખાત અનામત, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, માલ સ્ટોક, આવા વગેરે નામો છે કે જે પારિભાષિક શબ્દો છે. તો આપણે મૂડી એટલે શું, ખરીદી એટલે શું, વટાવ એટલે શું, ગાલખાત એટલે શું, આ બધું આપણે દિવસ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. આની સંપૂર્ણ માહિતી, એના પર સંપૂર્ણ પકડ મેળવવાની છે. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયા ખાતે ઉધાર, મૂડી ખાતે જમા કર્યું, કેમ જમા કર્યું, ઉપાડ ખાતે ઉધાર કેમ ઉધાર થયું, ખરીદ ખાતે ઉધાર કેમ ઉધાર થયું. આ કેમ જે છે ને બધાના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. કોન્સેપ્ટ ત્યારે ક્લિયર થશે આપણો કે જ્યારે આપણે આ બધા જ પારિભાષિક શબ્દો સમજ્યાશું. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા પારિભાષિક શબ્દોમાં સૌ પ્રથમ ધંધાકીય વ્યવહાર, બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય છે. પેલા તો વ્યવહાર, તો મિત્રો બે કે તેથી વધુ વ્યક્તિઓ, બે કે તેથી વધારે, કોઈ પણ ગમે તેટલી વ્યક્તિઓ હોય, તો બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની, કોના માટેની? ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા ઉધાર શાખ પર ફેરબદલી, લેવડ દેવડ, ફેરબદલી, તો એને શું કહેવાય? ધંધાકીય વ્યવહાર કહેવાય. કોનો મિત્રો? ધંધા માટે. પછી વસ્તુ કે સેવાની, વસ્તુ, પેન લીધી, સ્ટેશનરી દુકાનમાંથી તમે પેન લીધી, ઇલેક્ટ્રોનિક્સમાં તમે એસી લીધું, કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, અથવા તમે કઈ વેચ્યું તો વેચાણ કર્યું, તો ત્યાં શું થઈ? વસ્તુની અદલા બદલી થઈ. સેવામાં વાત કરીએ તો સેવામાં તમે શિક્ષક પાસેથી તમે જ્ઞાન મેળવો છો, સેવામાં એને ફી આપો. વકીલ પાસે તમે કાનૂની સલાહ લ્યો છો, એની બદલામાં તમે ફી આપો છો. કોઈ પણ જગ્યાએ તમે બસમાં મુસાફરી કરો છો, તો મુસાફરી જે સેવા લો છો એક સ્થળથી બીજા સ્થળ જવા માટે, ત્યાં તમે એની ટિકિટ આપો છો. તો જ્યાં તમે સેવા મેળવો છો, હોટેલની અંદર રોકાવા માટે ગયા, તો એક દિવસ જે તમે રોકાયા, એ રોકાવા બદલ તમે જે આરામ માટે જે સેવા મેળવી, ત્યાં તમે એની બદલામાં એનો જે ચાર્જ આપો છો, ફી આપો છો. ડોક્ટર જોડે ગયા તો ત્યાં તમે ડોક્ટરની જે નિદાન માટે તમે ગયા અને એની જે સેવા મેળવી, ત્યાં તમે જે ફી આપો છો. તો આ બધી સેવાની ત્યાં તમે એક વસ્તુ લો છો, સામે બીજી આપો છો, અને સામે એ બધાની અંદર જ્યારે નાણાં હાલ એટલે મતલબ કે તાત્કાલિક વર્તમાન ધોરણે અપાતા હોય, અથવા ભવિષ્યમાં કાલે, પરમ દિવસ અથવા ભવિષ્યમાં આપવાના હોય, જ્યારે નાણાંની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય, તો આ બધા વ્યવહારમાં આવે. તો આજે તમે જે વ્યવહાર કરો છો, ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, ધંધાના કાર્ય માટે થતા વ્યવહારો, ધંધાના કાર્ય માટે થતા વ્યવહારો, ધંધાનું કૃત્ય. ધંધામાં બે પ્રકારના વ્યવહારો થતા હોય. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક આર્થિક વ્યવહાર, જે અગાઉ જોઈ ગયા ગઈકાલે, એટલે એવા વ્યવહારો જેમને નાણાંના મૂલ્યમાં માપી શકાતા નથી. જે વ્યવહારને નાણાંના મૂલ્યમાં માપી શકાતો ન હોય, તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે. નોન ઇકોનોમિક્સ, બિન આર્થિક વ્યવહાર કે જેને નાણાંના મૂલ્યમાં માપી શકાતો નથી. ઉદાહરણ તરીકે, રાજુને ધંધામાં કામ માટે રાખ્યો, 50,000 નો માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો. જુઓ, ઓર્ડર આપ્યો છે, કાલે ઓર્ડર કેન્સલ પણ થાય, અથવા જે દિવસે ઓર્ડર પ્રમાણે માલને ડિલિવરી થશે એ દિવસે વ્યવહાર થશે,
આજે આ વ્યવહાર બિનઆર્થિક છે, એ દિવસે આર્થિક થશે. આજે કેવો છે? બિનઆર્થિક. રાજુને નોકરીએ રાખ્યો, તો જ્યારે નોકરી આવશે અને એનો મહિનો પૂરો થશે, જ્યારે એને વેતન આપીશું, રૂપિયા આપીશું, પગાર આપીશું, ત્યારે એ આર્થિક થશે. આજે બિનઆર્થિક કહેવાય. કાલે આવે પણ ના પણ આવે. મીટિંગનું આયોજન કર્યું, નફો વધારવા માટે મીટિંગનું આયોજન કર્યું, તો આ બિનઆર્થિક વ્યવહાર છે. અહીંયા આર્થિક વ્યવહાર એટલે કેવા? તો ધંધાના વ્યવહારો જેમને નાણાંના મૂલ્યમાં માપી શકાય. નાણાંના મૂલ્યમાં માપી શકાય. જ્યાં નાણાંની લેવડ દેવડ, પૈસાની લેવડ દેવડ રોકડમાં કે ઉધાર, ઉધાર એટલે ભવિષ્યમાં થવાની હોય. ભવિષ્યમાં એટલે આવતીકાલે, પરમ દિવસે, 10 દિવસે, મહિને, ગમે ત્યારે, તેને આર્થિક વ્યવહાર કહેવાય. તો જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે થતી હોય અથવા ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે થવાની હોય, તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય. અહીંયા મેં એક્ઝામ્પલ લીધા છે. જુઓ, પહેલા, જે વ્યવહારમાં માલ, મિલકત કે સેવાના બદલામાં નાણાં મળે છે કે ચૂકવવામાં આવે છે, તેને રોકડ વ્યવહાર કહેવાય. તાત્કાલિક નાણાં મળે અથવા તમે ચૂકવો. તમે કોઈ વસ્તુ ખરીદી, સામે પૈસા આપ્યા, રોકડ વ્યવહાર. અથવા તમે કોઈ વસ્તુ વેચી, સામે તમને રૂપિયા મળ્યા, રોકડ વ્યવહાર. અહીંયા ઉદાહરણ તરીકે રૂપિયા 15,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો, કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર, આર્થિક. રૂપિયા 400 મજૂરી ચૂકવી, આર્થિક છે. 400 રૂપિયા ચૂકવ્યા, રોકડ વ્યવહાર. 2,000 બેંકમાં ભર્યા, રોકડ વ્યવહાર. બેંકમાં રોકડ જાય છે, તો આર્થિક વ્યવહાર છે. જ્યારે વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય, હાલ માલ કે મિલકત કે સેવા તમે મેળવો છો, પણ એના નાણાં ભવિષ્યમાં નાણાં લેવાય કે ચૂકવાય, હાલ નહીં, ભવિષ્યમાં. આજે તાત્કાલિક નહીં, આજે કાલે આપું છું, પછી આપું છું, અથવા સાંજે આપું છું, 10 દિવસે આપું છું, મહિને આપું છું. તો ભવિષ્યમાં નાણાં લેવાય કે ચૂકવાના થાય, તેવા વ્યવહારોને ઉધાર અથવા શાખના. મિત્રો ધ્યાન રાખજો, ઉધાર અથવા શાખના. શાખ નહીં, શાખ. ક્રેડિટ, આપણે શું કહે છે? ક્રેડિટ. આપણને ક્રેડિટ, આની ક્રેડિટ છે ભાઈ, આની ક્રેડિટ નથી. આ ક્રેડિટ એટલે શું? શાખ. એવા વ્યવહારોને ઉધાર વ્યવહારો કે શાખના વ્યવહારો કહેવાય. જેમાં નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થવાની હોય, તેવા વ્યવહારોને ઉધાર એટલે કે શાખના વ્યવહાર કહેવાય. ઉદાહરણ તરીકે જુઓ, રૂપિયા 15,000નો માલ શ્રેયાંશ પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. 1 માસની શાખ ઉપર ખરીદ્યો શ્રેયાંશ પાસેથી, બાકીમાં ખરીદ્યો છે. તુષારને રૂપિયા 20,000નો માલ વેચ્યો. તુષારને વેચ્યો છે, પૈસાની લેવડ દેવડ થઈ. અહીંયા રોકડ કે ચેકનો ઉલ્લેખ થયો ના. અહીંયા રોકડ કે ચેકનો ઉલ્લેખ થયો ના. સામેવાળો લેનાર વ્યક્તિ, અહીંયા સામેવાળો આપનાર વ્યક્તિનું નામ છે. એટલે પેઢી, વ્યક્તિ, સંસ્થા એ વ્યક્તિમાં આવે, એનું કોઈ સામેવાળો દુકાનનું કે કોઈ પણનું નામ હોય અને રોકડ બેંક ચેકનો ઉલ્લેખ ના હોય, તો કેવા વ્યવહારો છે? ઉધાર વ્યવહારો. કેવા વ્યવહારો? ઉધાર વ્યવહારો. તો ખ્યાલ આવે મિત્રો? ધંધાકીય વ્યવહારો એટલે કે ધંધાના કૃત્ય, ધંધાના કાર્ય માટે થતા વ્યવહારો. નેક્સ્ટ, બનાવ. હવે જુઓ મિત્રો, ધંધામાં કેવા બનાવ, ઘટના શું બને છે ધંધાની અંદર? તો ધંધાના વ્યવહારમાંથી જ ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. શું પરિણામ મળ્યું? બનાવ અથવા ઘટના કહેવાય. તમે માલ ખરીદ્યો અને એ માલ તમે કેટલામાં વેચો છો, જેથી કરીને તમને પરિણામ સ્વરૂપે નફો મળે કે ખોટ મળે. અહીંયા એક એક્ઝામ્પલ અગાઉ આપણે જોયું કે ભાઈ રૂપિયા 15,000નો માલ શ્રેયાંશ પાસેથી ખરીદ્યો અને મજૂરીના 400 રોકડા ચૂકવ્યા છે. તો 15,000માં 400 ચૂકવ્યા એટલે આપણને 15,400માં વસ્તુ આપણી પડતર થઈ, જે તુષારને 20,000માં વેચો. તો મિત્રો 20,000માં વેચો છો, એમાંથી 15,000 અને 400, 15,400 તમારી પડતર કિંમત તમે માઇનસ કરો એટલે તમને જે શું થયું? નફો થયો. પરિણામ શું મળ્યું? ઘટના શું બની? બનાવ શું બન્યો? તો 4,600 નફો થયો. શું પરિણામ આવ્યું?
તો આ ખરીદ વેચાણમાંથી તમને નફો થયો 4,600. તો આ બનાવ, આ ઘટના, આ પરિસ્થિતિ મેઇન પારિભાષિક શબ્દ, મેઇન પોઈન્ટ, મૂડી. આના વગર કશું શક્ય જ નથી. એમ ને, મૂડી, કોથરી, પૈસા ભરેલી, કેપિટલ. મૂડી એટલે ઇંગ્લિશમાં એને કેપિટલ કહેવાય. મિત્રો, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે, અથવા તમે જ્યારે ભવિષ્યની અંદર ધંધો કરવા માંગતા હો, અથવા તમારા પરિવારે કોઈ ધંધો કરતા હોય અને એમને પૈસા પૂછજો કે ભાઈ ધંધામાં કેટલા રોક્યા છે, તો આ જે કંઈ માલ, મિલકત કે રોકડ સ્વરૂપે ધંધામાં રોકાણ કરવામાં આવે માલિક તરફથી, તો એને મૂડી કહેવાય. જો તમે ધંધામાં લઈ જાઓ તો મૂડી, અને ધંધામાંથી ઉપાડો તો એને ઉપાડ કર્યો કહેવાય. 3 વસ્તુ યાદ રાખવાની: માલ, મિલકત કે રોકડ. માલ, મિલકત કે રોકડ ધંધામાં લઈ ગયા તો મૂડી, અને ધંધામાંથી ઉપાડ્યા તો ઉપાડ કર્યો કહેવાય. જુઓ મિત્રો, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા તેમજ ધંધાના વિસ્તરણ માટે, શરૂ કર્યા પછી પણ પૈસાની જરૂર પડતી હોય એટલે વિસ્તરણ, ડેવલપ કરવા માટે જે કંઈ માલ, જો માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. માલ, મિલકત કે રોકડ ધંધો શરૂ કરવા કે એના વિસ્તરણ માટે ધંધામાં લાવે છે તો તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડીના અહીંયા જુઓ પ્રકાર: એકાકી વેપારી, જ્યાં એક જ વેપાર મતલબ એક જ માલિક હોય, એક જ માલિક હોય અને એ ધંધો શરૂ કરે તો એના માટે એક મૂડી શબ્દ છે. કે વેપારી માટે જે ધંધાનો માલિક આપે છે, એકાકી વેપારી માટે ધંધાનો માલિક એક જ માલિક છે અને એ જે કંઈ ધંધામાં રોકશે એ એની મૂડી છે. ભાગીદારી પેઢી, માની લો કે એનાથી થોડો મોટો ધંધો કરવો છે, પાર્ટનર, આપણે ઇંગ્લિશમાં બોલે છે પાર્ટનર, આ મારો પાર્ટનર છે, આ મારો ધંધાનો પાર્ટનર છે, મતલબ કે ભાગીદાર છે. 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળી જે ધંધો કરે, 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળી જે ધંધો કરે એ ભાગીદારી છે. અને એની અંદર જે મૂડી રોકવામાં આવે છે, તો ભાગીદારી પેઢી માટે મૂડી જે ધંધાના ભાગીદારો આપે છે. કોણ આપે છે મૂડી? ધંધાના ભાગીદારો. કંપની માટે, જો અહીંયા મૂડી શબ્દ, અહીંયા મૂડી શબ્દ, પણ અહીંયા શબ્દ બદલાઈ ગયો, શેર મૂડી. કયો શબ્દ આવી ગયો? શેર મૂડી. જે શેર હોલ્ડરો આપે છે, જેમાં ઇક્વિટી શેર મૂડી વધુ પ્રચલિત છે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, એમ અલગ અલગ અહીંયા આપણે શેર મૂડી છે. તો આ શબ્દ આવ્યો શેર મૂડી. તો કંપનીની અંદર નાના શેરમાં વિભાજિત થયેલી હોય મૂડી, અને કંપનીએ શેર બહાર પાડ્યા અને એ શેર જાહેર જનતામાંથી લોકોએ ખરીદ્યા, તો આ બધી જે મૂડી ભેગી થાય છે એનું શું કહેવાય? શેર મૂડી. તો કંપની માટે શેર મૂડી છે. અહીંયા એક ઉદાહરણ લીધું છે એક પેઢીનું: ₹50,000 રોકડા, 20,000નો માલ સ્ટોક, 15,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. જુઓ મિત્રો, માલ સ્ટોક, રોકડ અને મિલકત, 3 વસ્તુ સમજાય છે. રોકડા પણ લઈ ગયા, માલ પણ લઈ ગયા અને મિલકત પણ લઈ ગયા ફર્નિચર તરીકે ધંધામાં. તો આ ધંધામાં જે લઈ ગયા એ આપણે શું છે? મૂડી. કેટલી મૂડી ટોટલ લઈ ગયા? 50 + 20 70 + 15 85,000 ધંધામાં મૂડીનું રોકાણ કર્યું. ધંધામાં કેટલા રોકાણ કર્યું? 85,000. એટલે માલિક લઈ જાય છે એટલે મૂડી કહેવાય. 85,000 રૂપિયા ધંધામાં રોક્યા. હવે એનાથી વિરુદ્ધ ઉપાડ. એનાથી વિરુદ્ધ ધંધાના માલિક દ્વારા, કોના દ્વારા? માલિક દ્વારા જે કઈ માલ, મિલકત કે રોકડ પોતાના અંગત વપરાશ માટે, કયા વપરાશ માટે? અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જવામાં આવે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ધંધામાંથી લઈ જવામાં આવે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. પેલામાં લાવે ધંધામાં તો મૂડી, ધંધામાંથી લઈ જાય તો ઉપાડ. માલ અથવા મિલકત અથવા રોકડ, આ ત્રણેયમાંથી કોઈ પણ અથવા બધું જો ધંધામાંથી લઈ જતો હોય
તો એ જે લઈ જાય છે એને ઉપાડ કહેવાય. ઉપાડની ઉધાર બાકી હોય અને મૂડીની જમા બાકી હોય. આપણે બે પ્રકારની બાકી આવે, ઉધાર બાકી, જમા બાકી. મૂડી જમા બાકી, ઉપાડ ઉધાર બાકી. ઉપાડના પરિણામે મૂડીમાં ઘટાડો થાય. તમે ધંધાની અંદર 85,000 રૂપિયા રોક્યા, હવે એમાંથી 5,000 તમે અંગત વપરાશ માટે ઉપાડો છો, તો 85 માંથી 5 નો તમે ઉપાડ કર્યો કહેવાય. હવે તમારી મૂડી 85,000 ના બદલે 80,000 રહેશે, તો મૂડીમાં શું થશે? ઘટાડો. ઉપાડ શબ્દ એકાકી વેપારી અને ભાગીદાર પેઢીના ઉપયોગમાં લેવામાં આવે છે, કંપનીમાં નહીં. એકાકી વેપારી કે જ્યાં એક વેપાર હોય, એક જ માલિક હોય, અને ભાગીદારી પેઢી કે જેમાં બે કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરે, એને ભાગીદારી પેઢી. તો એની અંદર ઉપાડ શબ્દ આવે છે. માલિક ધંધાને મૂડી આપે, સામે ધંધો છે, એ ધંધાની અંદર માલિક મૂડી આપે. અને જો ઉપાડ કરવો હોય ત્યાંથી, તો ધંધો માલિકને આપે, તો ધંધો માલિકને ઉપાડ આપે છે. પુત્રની ટ્યુશન ફીના રૂપિયા 5,000 અને રોકડા અને 2,000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. પુત્રની ટ્યુશન ફીના રૂપિયા 5,000 અને 2,000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. તો 5 ને 2 કેટલા થયા? 7,000 તમે ધંધામાંથી ઉપાડ કર્યો, એટલે તમારી જે કઈ મૂડી હશે એમાંથી 7,000 રૂપિયા માઇનસ થયા. એટલે ઉપાડના પરિણામે મૂડીમાં ઘટાડો થાય. જવાબદારી ધ્યાન આપો. ધંધા દ્વારા દરેકની જવાબદારી હોય ને. શું છે જવાબદારી? તો જુઓ, ધંધા દ્વારા, કોના દ્વારા? ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે મિલકત તમે બાકીમાં લાવો, ઉધાર બાકીમાં લાવો, કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ, તમે કોઈ સેવા મેળવી છે અને એની જે ચૂકવવા પાત્ર રકમ હોય, અથવા કોઈની પાસેથી ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમ નહીં, તમે કોઈની પાસેથી, ધંધાએ કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય લોન સ્વરૂપે, તેને શું કહેવાય? જવાબદારી. શું કહેવાય? જવાબદારી. જવાબદારીનું બીજું નામ શું છે? દેવું. જવાબદારી એટલે બીજું નામ દેવું. યાદ રાખજો. તમારે કેટલું દેવું છે, કેટલા પૈસા દેવાના બાકી છે. ધંધાએ આ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. ધંધાએ ચૂકવવી પડશે. ક્યારે? ભવિષ્યમાં આ રકમ ચૂકવવી પડશે. આ ધંધાનું દેવું છે. જ્યાં સુધી આ રકમ ચૂકવવામાં ન આવે, જ્યાં સુધી આ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી દેવું કહેવાય. શું કહેવાય? ધંધાની જવાબદારી દેવું કહેવાય. તમે કોઈની પાસેથી ઉછીના પૈસા કે કોઈ વસ્તુ કે સેવા મેળવી હોય અને ત્યાં તમારા પૈસા ચૂકવવાના બાકી હશે, તો તેટલી રકમ તમારા માટે દેવું જવાબદારી બનશે. રૂપિયા 15,000 નો માલ શ્રેયાંશ પાસેથી 1 માસની શાખ ઉપર ખરીદ્યો. આગળ જોયો આપણે કે 15,000 રૂપિયાનો માલ શ્રેયાંશ પાસેથી 1 મહિનાની શાખ ઉપર ઉધાર ખરીદ્યો છે. તો જ્યાં સુધી 15,000 શ્રેયાંશને નહીં ચૂકવાય ત્યાં સુધી ધંધા માટે દેવું રહેશે. એ જવાબદારી. 8% SBI બેંકની 1 લાખની લોન લીધી. તો SBI બેંકમાંથી 1 લાખ રૂપિયાની જે લોન મેળવી છે એ ધંધા માટે લોન ન ચૂકવાય ત્યાં સુધી એ દેવું જવાબદારી બનશે. ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 50,000 નું ફર્નિચર ખરીદ્યું. ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી તમે ફર્નિચર ખરીદ્યું છે, જ્યાં સુધી એને 50,000 ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી એ દેવું ગણાશે. એ જવાબદારી છે. પ્રકારો. તો અહીંયા જવાબદારીના મુખ્ય 2 પ્રકાર, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી એ માલિક પ્રત્યેની જવાબદારી છે. ધ્યાન રાખજો, ધંધો એક બાજુ અને માલિક એક બાજુ. ધંધો અને માલિક બંને અલગ વ્યક્તિત્વ છે. ધંધો અને માલિક બંને અલગ વ્યક્તિત્વ છે. માલિકે ધંધાને રૂપિયા આપ્યા,
માલિકે ધંધાને રૂપિયા આપ્યા, હવે ધંધાએ કમાણી કરી અને માલિકને પરત કરવા પડશે. જ્યાં સુધી ધંધાની અંદર રોકેલા રૂપિયા માલિકને પરત ન થાય ત્યાં સુધી એ જવાબદારી કહેવાશે. કેવી? આંતરિક જવાબદારી. બાહ્ય જવાબદારી, માલિક સિવાયના અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની જવાબદારી. જેમ અહીંયા શ્રેયાંશ પાસે એ બાહ્ય વ્યક્તિ છે. એસબીઆઈ બેંક પાસેથી લોન લીધી હતી, બાહ્ય વ્યક્તિ છે. ગીતાંજલિમાંથી ફર્નિચર ખરીદ્યું, બાહ્ય વ્યક્તિ છે. તો આ ત્રણે ત્રણ એ બાહ્ય જવાબદારીમાં આવે. આંતરિકમાં કોણ આવે? જેમ પેલા મૂડી રોકી હતી ને, તો મૂડી જે હશે એ આંતરિક જવાબદારી. બંનેની અંદર ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી. હવે આગળ સમજાવું છું કે જે સમયના પ્રમાણમાં છે. 1 વર્ષથી ઓછો સમય ચાલુ જવાબદારી, 1 વર્ષથી વધારે સમય બિનચાલુ જવાબદારી. આગળ સમજાવું છું. તો ખ્યાલ આવી ગયો મિત્રો? જ્યાં સુધી ધંધાએ ચૂકવવા પાત્ર રકમ ન ચૂકવે ત્યાં સુધી તેનું દેવું રહેશે. અને દેવાની જમા બાકી હોય, દેવાની જમા બાકી હોય, યાદ રાખજો. જો ફરી આંતરિક જવાબદારી. આંતરિક જવાબદારી કે જેની ઇન્ટરનલ લાયબિલિટી અને એક્સટર્નલ લાયબિલિટી, બાહ્ય જવાબદારી. તો હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિત્વ છે. ધંધો અને માલિક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાએ માલિકને ચૂકવવાની રકમ, માલિકને ચૂકવવાની રકમ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. રૂપિયા 50,000 રોકડા, 20,000નો સ્ટોક અને 15,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. આ મૂડી આંતરિક જવાબદારી છે. 50,000 રોકડા, 20,000નો સ્ટોક અને 15,000નું ફર્નિચર લાવ્યા તો મૂડી ટોટલ કેટલી? 50 વત્તા 20, 70 ને 15, 85. 85,000 આ મૂડી લાવ્યા હતા ને, એ આંતરિક જવાબદારી કહેવાય. હવે બાહ્ય જવાબદારી, ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર એટલે કે માલિક સિવાય કોઈ પણ વ્યક્તિ ઉધાર ખરીદેલો માલ હોય કે ઉધાર મિલકત ખરીદી હોય કે ઉધાર સેવા બાકીમાં સેવા મેળવી હોય, તે અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા કોઈની પાસેથી ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. શ્રેયાંશ પાસેથી માલ લીધો તો આપણે 1 મહિનાની શાખ ઉપર, જ્યાં સુધી પૈસા ન ચૂકવાય આ જવાબદારી પણ કેવી? બાહ્ય જવાબદારી. બેંકમાંથી લોન લીધી, બાહ્ય જવાબદારી. ગીતાંજલિ ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું, બાહ્ય જવાબદારી. હવે લાસ્ટ ટોપિક જોઈએ આપણે, પછી આવતીકાલે જોશું. ચાલુ જવાબદારી અને બિનચાલુ, કરંટ લાયબિલિટી અને નોન કરંટ લાયબિલિટી. કરંટ અને નોન કરંટ લાયબિલિટી. ચાલુ જવાબદારી કે જે ટૂંકા ગાળાની જવાબદારી છે. આ જવાબદારી ધંધાએ 1 વર્ષની અંદર ચૂકવવાની હોય. ચાલુ જવાબદારી ધંધાએ 1 વર્ષની અંદર ચૂકવવાની હોય કે જેને ટૂંકા ગાળો કહેવાય છે. જ્યારે અહીંયા શું આવશે? લાંબો ગાળો. ચાલુ, બિનચાલુ. ટૂંકા ગાળાનો, લાંબા ગાળાનો. લાંબા ગાળાની જવાબદારી 1 વર્ષ કરતા વધારે સમય. જુઓ મિત્રો, સમયના આધારે છે. 1 વર્ષ સુધી જે જવાબદારી અંદર ચૂકવવાની હોય, વધુમાં વધુ 1 વર્ષની અંદર જે જવાબદારી ચૂકવવાની હોય તે જવાબદારીને ટૂંકા ગાળાની એટલે કે ચાલુ જવાબદારી કહેવાય. અને જે જવાબદારી 1 વર્ષ પછી ચૂકવવાની હોય, 1 વર્ષ કરતા વધારે સમયમાં ચૂકવવાની હોય, તેને બિનચાલુ જવાબદારી કે લાંબા ગાળાની જવાબદારી કહેવાશે. ઉદાહરણ તરીકે, તમે કોઈની પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય અને 1 મહિને કે 2 મહિને ચૂકવવાના છે, ચાલુ જવાબદારી. તમારે કોઈને ખર્ચા ચૂકવવાના બાકી હોય કે કાલે આપું છું, પરમ દિવસ આપું છું, અઠવાડિયે આપું છું, તો આ બધા 1 વર્ષથી ઓછો સમયગાળો, ચાલુ જવાબદારી. તમે બેંકમાંથી લોન લીધી, ડિબેન્ચર ખરીદ્યા, તો બેંક લોન લીધી, તમે 5 વર્ષની લીધી, 7 વર્ષની લીધી, 10 વર્ષની જે બેંક લોન લીધી, આ નાણાં તમારે 1 વર્ષ પછી ચૂકવવાના છે, તો એ લાંબા ગાળાની જવાબદારી થશે. તો મિત્રો, આપણે આ જવાબદારી જોઈ. હવે આવતીકાલથી મિલકતો તરફ જોઈશું કે મિલકતોની અંદર પણ બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, અવાસ્તવ મિલકતો વગેરે આવતું હોય છે. તો આગળ
આપણે બધા જ પારિભાષિક શબ્દો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોશું, તો આની પકડ મેળવીશું, એટલે આગળ કોમર્સમાં ક્યાંય તકલીફ પડે નહીં. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આગળ ડે 4. જે મિત્રોએ વિડીયો ન જોયા હોય તો ડે 1 અને ડે 2 ના જોઈ લેજો, અને આગળ આવતીકાલે પારિભાષિક શબ્દો જ ચાલશે. ઓકે મિત્રો, ચલો આવતીકાલ મળીશું.